ચાલો તો આજના લેક્ચરમાં આપણે આમ તો કન્ટિન્યુ લેક્ચર જ છે, પણ મોટો લેક્ચર થઈ જાય છે એટલા માટે આપણે થોડાક એના ટુકડા કર્યા છે. પહેલાં આપણે લીધું હતું HNO3ના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો. પછી આપણે ફોસ્ફરસના અપરૂપો. ફોસ્ફરસના અપરૂપોમાં આપણે શું જોયું? સફેદ ફોસ્ફરસ. હવે એ જ સફેદ ફોસ્ફરસની કમ્પેરિઝનમાં આપણે જોવાનું છે રાતો ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. ત્રણેયનો તફાવત જે છે એ તમને PDF સ્વરૂપમાં મોકલવામાં આવશે. તફાવત વ્યવસ્થિત યાદ રાખવાનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત છે સફેદ ફોસ્ફરસ અને રાતા ફોસ્ફરસનો તફાવત. દરેક ફોસ્ફરસ છે એકબીજામાં કઈ રીતે કન્વર્ટ થાય એનો આપણે એક નાનકડો ચાર્ટ ડ્રો કરીએ. દાખલા બધા ફોસ્ફરસ છે એ સફેદ ફોસ્ફરસમાંથી બનાવો. સફેદ ફોસ્ફરસ કઈ રીતે બનાવવામાં આવે એ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ઔદ્યોગિક ધોરણે કેલ્શિયમ ફોસ્ફેટમાંથી બનાવવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે સફેદ ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસ, બધા ફોસ્ફરસ છે એ ઘન અવસ્થામાં જ હોય, તો બધાને ઘન અવસ્થામાં છે તો બધાને શું હશે? ગલન બિંદુ. સફેદ ફોસ્ફરસનું ગલન બિંદુ છે એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ 317 કેલ્વિન. 317 કેલ્વિન. સફેદ ફોસ્ફરસમાંથી આપણને મળશે રાતો ફોસ્ફરસ એટલે કે લાલ ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસમાંથી લાલ ફોસ્ફરસ કઈ રીતે મળશે? કે સફેદ ફોસ્ફરસની નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસ આવશે એટલે નિષ્ક્રિય વાતાવરણ છે એ કમ્પલસરી આવશે, કારણ કે હવામાં ખુલ્લો રાખતા તો સળગી ઉઠે છે. તો સફેદ ફોસ્ફરસની નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો શેમાં કન્વર્ટ થશે? રાતા ફોસ્ફરસમાં. રાતા ફોસ્ફરસનું ગલન બિંદુ છે 873 કેલ્વિન. 873 કેલ્વિન. હવે રાતા ફોસ્ફરસની વાત કરીએ સફેદ ફોસ્ફરસની કમ્પેરિઝનમાં. સફેદ ફોસ્ફરસ શું હતો કે આપણે તફાવતની વાત કરીએ. સફેદ ફોસ્ફરસ અત્યંત ઝેરી, રાતો ફોસ્ફરસ બિનઝેરી. સફેદ ફોસ્ફરસ છે એ અંધારામાં ચળકાટ ધરાવે. અંધારામાં આપણે મૂક્યો હોય તો શું કરે? ચળકાટ ધરાવે છે રેડિયમની જેમ. જે રાતો ફોસ્ફરસ છે અંધારામાં કોઈ ચળકાટ ધરાવતો નથી. સફેદ ફોસ્ફરસ અંધારામાં દીપ્ત થાય છે. દીપ્ત એટલે કે ચળકાટ ધરાવે છે, જ્યારે રાતો ફોસ્ફરસ એવો કોઈ ચળકાટ ધરાવતો નથી. બેયની કમ્પેરિઝન સાવ એટલે સાવ ઈઝી છે. તો પછી કાળા ફોસ્ફરસની વાત આવે. સફેદ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે છે, રાતો ફોસ્ફરસ હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠતો નથી. તો બેમાંથી સક્રિયતા વધારે કોની કહેવાય? સફેદ ફોસ્ફરસ છે રાતા ફોસ્ફરસ કરતાં વધુ સક્રિય છે. આને પાણીમાં સંગ્રહ કરવો પડે છે, એટલે કે પાણીમાં સંગ્રહ કરવાનો પ્રોબ્લેમ, આમાં કઈ એવો સંગ્રહ કરવાનો પ્રોબ્લેમ થતો નથી. સક્રિયતાની વાત કરીએ તો આ સૌથી વધુ સક્રિય છે. પછી ત્રીજો ફોસ્ફરસ આવશે કાળો ફોસ્ફરસ. હવે એમાં પાછા બે પ્રકાર છે. કાળા ફોસ્ફરસમાં બે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. યાદ કરો, તમારે 11મા ધોરણમાં આવતું હતું ટીન, આલ્ફા ટીન અને બીટા ટીન. એ જ રીતે આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. તો રાતા ફોસ્ફરસમાંથી આપણને મળશે આલ્ફા કાળો ફોસ્ફરસ, આલ્ફા બ્લેક રાતા ફોસ્ફરસમાંથી, અને સફેદ ફોસ્ફરસમાંથી આપણને મળશે બીટા કાળો ફોસ્ફરસ. કેવો? બીટા કાળો ફોસ્ફરસ. ક્યાંક થોડુંક રિફ્લેક્શન આવે છે તો પણ વાંધો નહીં આવે, તમને દેખાશે. આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ, એની ઘણી બધી શ્રેણી આવે છે. ચાલો, તો રાતા ફોસ્ફરસમાંથી આલ્ફા કાળો ફોસ્ફરસ કઈ રીતે બને છે? તો રાતા ફોસ્ફરસને બંધ નળીમાં, રાતા ફોસ્ફરસને બંધ નળીમાં, આનું યાદ રાખવા માટેની ટ્રીક છે. આનું ગલન બિંદુ કેટલું છે? 803 કેલ્વિન. તો એની આસપાસનું 873 કેલ્વિન છે, તો અહીંયા 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરવામાં, તો બંધ નળીમાંથી પસાર કરવામાં આવે તો આલ્ફા કાળા ફોસ્ફરસમાં કન્વર્ટ થાય છે. સફેદ ફોસ્ફરસને બીટા કાળા ફોસ્ફરસમાં કન્વર્ટ કરવો હોય તો 473 કેલ્વિન તાપમાન અને ઊંચા દબાણે ગરમ કરતા સફેદ ફોસ્ફરસ શેમાં કન્વર્ટ થાય? બીટા કાળા ફોસ્ફરસમાં. તો ત્રણેય ફોસ્ફરસનું એકબીજામાં રૂપાંતર છે એ કઈ રીતે થાય છે? ત્યાર પછી એક અગત્યનો પોઈન્ટ જોઈએ, ઉષ્માગતિકીય સ્થાયીતા. એટલે ઉષ્માગતિકીય રીતે સૌથી સ્થાયી અપરરૂપ કયું કહેવાય? ફોસ્ફરસના 3 અપરૂપો. તમે વિચારો છો, સફેદ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે છે, રાતા ફોસ્ફરસમાં કાંઈ એવું થતું નથી, પણ એનું ઓક્સિડેશન થઈ શકે. કાળો ફોસ્ફરસ છે એનું કાંઈ ઓક્સિડેશન થતું, ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી શકે નહીં. તેનો મતલબ કે સૌથી સ્થાયી અપરરૂપ આપણે કેવું હોય તો કયું થાય? કાળો ફોસ્ફરસ છે એ સૌથી સ્થાયી અપરરૂપ કહેવાય.
કાળો ફોસ્ફરસ સૌથી થાય, પછી રાતો ફોસ્ફરસ અને પછી સફેદ ફોસ્ફરસ. તો હવે સફેદ ફોસ્ફરસ છે આપણે એક નોંધ સ્વરૂપે કે સફેદ ફોસ્ફરસ ને પીળો ફોસ્ફરસ પણ કહે છે. સફેદ ફોસ્ફરસને પીળો ફોસ્ફરસ કહે છે. શા માટે? તો જ્યારે સફેદ ફોસ્ફરસ બનાવવામાં આવે, આપણે વાત કરી હતી આની પહેલાના લેક્ચરમાં કે સફેદ ફોસ્ફરસ ઔદ્યોગિક ધોરણે બનાવવામાં આવે છે. જ્યારે તે બનાવવામાં આવે ત્યારે એકદમ શુદ્ધ હોય, તો ધીમે 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 એ સફેદ ફોસ્ફરસ છે એ થોડો ઘણો ડલ થતો જાય. એટલે એ સફેદ ફોસ્ફરસ ધીમે ધીમે આછા પીળા રંગમાં કન્વર્ટ થતો. જ્યારે બનાવેલો હોય ત્યારે એક્ઝેક્ટ વ્હાઇટ સફેદ હોય છે. ધીમે ધીમે એ શેમાં કન્વર્ટ થાય છે? પીળા રંગમાં કન્વર્ટ થાય છે. તેથી તેને સફેદ ફોસ્ફરસ છે એને પીળો ફોસ્ફરસ પણ કહી શકાય છે. ક્લિયર? આ વાત થઈ કોની? ફોસ્ફરસ અને તેના અપર રૂપોની. સફેદ ફોસ્ફરસ અને રાતા ફોસ્ફરસનો તફાવત છે એ પૂછાય છે. તમારે પહેલાં ટ્રાય કરવી કે સફેદ ફોસ્ફરસ આ, રાતા ફોસ્ફરસ આ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણે થિયરી માટે, એનસીઆરટીની બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચાલો ત્યાર પછી હવે એક બીજો ટોપિક ચાલુ કરીએ. ફોસ્ફીન. શું આવશે? ફોસ્ફીન. ફોસ્ફીન. ફોસ્ફીનનું સૂત્ર થશે PH3. શું થશે? PH3. ફોસ્ફરસ અને 3 હાઇડ્રોજન. એમોનિયાની જેમ જ નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. તો જેમ નાઇટ્રોજન એમોનિયામાં નાઇટ્રોજનમાં આપણે જોયું હતું બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ, તે જ રીતે આની પહેલા આપણે બનાવટ જોઈએ. આપણે ફોસ્ફીન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? ધાતુના ફોસ્ફાઇડ. આઈડ બોલ્યો છું. આઈડ ક્યારે આવે? તત્વ એકલો હોય તો આઈડ પ્રત્યય આવે. આપણે સમૂહ 15ના તત્વોની ધાતુ સાથેની પ્રક્રિયામાં જોયું તો કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, કેલ્શિયમ આર્સેનાઇડ, એન્ટીમોનાઇડ, બિસ્મથાઇડ. તો ફોસ્ફાઇડ, ધાતુનો ફોસ્ફાઇડ એટલે આપણે લઈએ કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2. એની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ. પછી એ જ કેલ્શિયમ ફોસ્ફાઇડ છે Ca3P2, એની અંદર આપણે પાણી એડ કરીએ. કેલ્શિયમ ફોસ્ફાઇડની HCl સાથે અને પાણી સાથે. ફોસ્ફરસ છે એ શેમાં કન્વર્ટ થશે? PH3 માં. શેમાં કન્વર્ટ થશે? PH3. ફોસ્ફીન. શું બન્યું? ફોસ્ફીન. ચાલો કેલ્શિયમ છે ક્યાં સ્વરૂપે છૂટું પડશે? વિચારો. કેલ્શિયમ છે, ફોસ્ફરસ હાઇડ્રોજન વહી ગયા, વધ્યું છે કોણ? ક્લોરીન અને કેલ્શિયમ. કેલ્શિયમનો ક્લોરાઇડ CaCl2. અહીંયા કેલ્શિયમ છે અને પાણી છે, કેલ્શિયમનો ઓક્સાઇડ. તો તમને એમ થાય કે યસ ચાલો આમાં ફોસ્ફરસ હાઇડ્રોજન વહી ગયા, ક્લોરીન વધ્યો, કેલ્શિયમ ક્લોરાઇડ, ઓક્સિજન વધ્યો, કેલ્શિયમ ઓક્સાઇડ ખોટું પડે. યાદ કરો 11થમાં મેં ઘણી વખત કીધેલું છે, જ્યારે પણ પ્રક્રિયક બાજુ કોઈ ધાતુ હોય અને એની પાણી સાથે કે ભેજ સાથે પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે મોટા ભાગે ધાતુ છે તે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે છૂટવી પડે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ રીતે ફોસ્ફીન બનાવી શકાય. હવે ટેક્સ્ટ બુક સિવાયની રિએક્શન આપણે વાત કરવી હોય, ભણવી છે ને ટેક્સ્ટ બુક સિવાયની? હા, બસ ટેક્સ્ટ બુક સિવાયનું ભણાવો. ટેક્સ્ટ બુકનું ન ભણાવો તો કાંઈ નહીં. બહારનું ભણવું હોય તો એનો વધારે આમ ઉત્સાહ હોય, આમ ઉત્સાહ એટલે ભડભડીઓ કહીએ કે બહારનું ભણવું છે ટેક્સ્ટ બુક સિવાયનું. જાણે એ જ કેમ નીટમાં પૂછાવાનું હોય, પણ JEE નીટમાં પૂછાવાનું હોય એવું કહી શકીએ. ચાલો તો JEE નીટ માટે આપણે ટેક્સ્ટ બુક સિવાયની રિએક્શનની વાત કરીએ. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ ALP. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે? H2SO4 સાથે. એ જ રીતે H3PO3 માંથી બનશે. H3PO3 માંથી હમણાં જોઈએ આપણે. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ છે એની આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો કઈ રીતે શું નિપજ મળે? તમે વિચારો છો એલ્યુમિનિયમ ક્યાં સ્વરૂપે છૂટું પડશે? એલ્યુમિનિયમ છે સલ્ફેટ સ્વરૂપે અને ફોસ્ફરસ છે PH3. એલ્યુમિનિયમનો સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ અને ફોસ્ફીન. એ જ રીતે H3PO3 છે એને તમે ગરમ કરો છો. H3PO3 નું નામ ફોસ્ફોરસ એસિડ. શું થશે? ફોસ્ફોરસ એસિડ. ફોસ્ફોરસ એસિડ ફોસ્ફોરિક એસિડમાં કન્વર્ટ થશે અને આપણને ફોસ્ફીન મળશે. H3PO4 પ્લસ PH3. શું નામ થાય આનું? ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરસ એસિડ. એટલે આનું નામ કઈ રીતે આવે? ફોસ્ફોરસ, ફોસ્ફોરિક
ઇક પ્રત્યય આવે છે, આમાં અસ પ્રત્યય આવે છે. તો એનો મતલબ શું હશે? આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેવી હશે? વધારે હશે. આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા ઓછી હશે. યાદ કરો, આપણે કીધું હતું કે ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય તો અસ પ્રત્યય, વધુ ઓક્સિડેશન અવસ્થા હોય તો ઇક પ્રત્યય આવે છે. આમાં તમારે એક બેલેન્સિંગ તમને શીખવાડું કઈ રીતે બેલેન્સિંગ કરી શકાય. ધારો કે આના 4 મોલ લ્યો તમે. કેટલા મોલ? 4 મોલ લેશો એટલે તમારે બેલેન્સિંગ છે એ થઈ જશે. તો આ બે રિએક્શન છે આપણે કેવું હોય તો કહી શકાય કે કોના માટે? ઓનલી ફોર જી નીટ. ઓનલી ફોર જી નીટ. ટેક્સ્ટ બુકમાં નો હોય એ રિએક્શન આપણે બોર્ડમાં પૂછાય નહીં, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે નહીં. તાસેની વાત કરી બનાવટ, પહેલી બનાવટ. હવે બીજી બનાવટ જોઈએ. પ્રયોગશાળામાં ફોસ્ફીનની બનાવટ. યાદ કરો, સફેદ ફોસ્ફરસ વખતે આપણે જોયું હતું સફેદ ફોસ્ફરસની નિષ્ક્રિય વાતાવરણમાં સ્પેશિયલી કાર્બન ડાયોક્સાઇડ કેવું ના હોવું જોઈએ. NaOH ના જલીય દ્રાવણ સાથે આપણે પ્રક્રિયા કરીએ, શું મળતું હતું? ફોસ્ફીન પ્લસ NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ એવું આપણને મળતું હતું. NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ક્લિયર? ચાલો આપણે આને સેપરેટ કરી નાખીએ, સરસ મજાના બે ભાગ કરી દઈએ. પ્રયોગશાળામાં બનાવ. ચાલો ત્યાર પછી ફોસ્ફીન છે એ શુદ્ધ અવસ્થામાં હોય એટલે આમ જોઈએ તો એ થોડો ગુણધર્મમાં આવે. ફોસ્ફીન છે હવે તો બનાવટ તો છે નહીં, તો ગુણધર્મમાં આપણે વાત કરવી હોય ફોસ્ફીનના ગુણધર્મો, તો ગુણધર્મમાં હેડિંગ લખીએ ફોસ્ફીનના ગુણધર્મો જોઈએ. ગમે તે પદ્ધતિથી ફોસ્ફીન બનાવ્યું હોય, ધારો કે તે અશુદ્ધ ફોસ્ફીન બન્યું. ખાસિયત છે, એક સરસ મજાની ખાસિયત છે કે અશુદ્ધ ફોસ્ફીન શુદ્ધ અવસ્થામાં ફોસ્ફીનની શુદ્ધ અવસ્થા હોય ત્યારે તે અજ્વલનશીલ, શુદ્ધ અવસ્થામાં અજ્વલનશીલ એટલે શું? કે જ્વલન ન થાય, સળગી શકે નહીં એવું અજ્વલન. અમુક વસ્તુ છે એ જ્વલિત હોય તો શુદ્ધ અવસ્થામાં કેવું છે? અજ્વલનશીલ. પરંતુ અશુદ્ધ હોય, પરંતુ તે અશુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે જ્વલનશીલ એટલે સળગી શકે તેવું. તો અશુદ્ધ એટલે શું? એની અંદર કયા પ્રકારની અશુદ્ધિ હોય? અશુદ્ધિ તરીકે P2H4. તો જો સમજો, P2H4 અથવા તો ફોસ્ફરસની બાષ્પ. એટલે આ થયું અશુદ્ધ ફોસ્ફીન. અશુદ્ધ ફોસ્ફીન એટલે કે ફોસ્ફીનની અંદર P2H4 અને P4 ની બાષ્પ હોય તો ત્યારે તે જ્વલનશીલ ગુણધર્મ ધરાવે છે. હવે આ અશુદ્ધ ફોસ્ફીન છે આપણી પાસે આવી ગયું છે. હવે એને આપણે શુદ્ધ કરવું છે. અશુદ્ધ ફોસ્ફીનને શુદ્ધમાં આપણે કન્વર્ટ કરવું છે. કઈ રીતે? જો આ લગભગ ટેક્સ્ટ બુકમાં છે, ઇન્ફોર્મેશન છે, પણ થોડી ઘણી રિએક્શન એક્સ્ટ્રા આપણે લખીએ. અશુદ્ધ ફોસ્ફીનને શુદ્ધ ફોસ્ફીનમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય? ચલો તો પહેલા તો એક આપણે રિએક્શન રહી ગઈ કે અશુદ્ધ છે તો શું થશે? અહીંયા આપણે રિએક્શન લખીએ. અશુદ્ધ ફોસ્ફીન છે એને કારણે આપણને શું કેવો ગુણધર્મ જોવા મળશે? અશુદ્ધ ફોસ્ફીન. કેવો ફોસ્ફીન? અશુદ્ધ ફોસ્ફીન. એની O2 સાથે રિએક્શન કરીએ એટલે કે હવા 150°C. તો અશુદ્ધ ફોસ્ફીન છે એ ખબર કેમ પડે અશુદ્ધ છે કે નહીં? એની હવા સાથે આપણે પ્રક્રિયા કરીએ, શું મળે? P2O5 મળશે. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આમ જોઈએ તો P4O10 હોય પણ P2O5 પણ ચાલે. P2O5 અથવા P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને પ્લસ H2O. તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે એ હમણાં આપણે આની પહેલા સફેદ ફોસ્ફરસમાં જોયું હતું તો કેવો આપણને ગુણધર્મ જોવા મળશે? એના જે ધુવાડા જે નીકળશે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના ધુમાડા એ કેવા હશે? વ્હાઇટ રિંગ ટાઈપ ફ્યુમ. એટલે સફેદ આમ રિંગ સ્વરૂપે ધુમાડા નીકળે છે. આમ સફેદ ધુમાડો જે મળે છે પણ કેવો? આમ રિંગ સ્વરૂપે, ગોળાકાર સ્વરૂપે એના આપણને સફેદ ફોસ્ફરસ છે, સોરી આપણે P2O4 P2O5 છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના એવા ધુમાડા નીકળશે. તો એનો મતલબ શું કે એ જે ફોસ્ફીન છે એ કેવું છે? અશુદ્ધ ફોસ્ફીન છે.
કેવું છે? અશુદ્ધ ફોસ્ફીન કહી શકાય. ચાલો હવે આપણે અશુદ્ધ ફોસ્ફીન છે એને આપણે શુદ્ધ ફોસ્ફીનમાં કન્વર્ટ કરવું છે તો કઈ રીતે કરી શકાય? તો આપણે અહીંયા જે લખીએ છીએ તો 2 તબક્કામાં એ રિએક્શન થશે. એમાં આપણે પહેલો તબક્કો લખીએ. આ PH3 છે એ કેવું લીધું છે આપણે? અશુદ્ધ. તો સૌપ્રથમ અશુદ્ધ ફોસ્ફીન છે એની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે. પહેલા તબક્કામાં અશુદ્ધ ફોસ્ફીનની HI સાથે પ્રક્રિયા કરવામાં તો શું મળશે વિચારો જી. દાખલા તરીકે NH3 છે, NH3 ની HCl સાથે પ્રક્રિયા કરીએ આપણે. NH3 ની HCl સાથે શું મળે? NH4Cl એમોનિયમ ક્લોરાઇડ. એટલે કે એમોનિયમ આયન બની ગયું, બાજુમાં કોણ આવી ગયું? હેલોજન આવી ગયું. એ જ રીતે NH3 વત્તા HI, HCl ને બદલે શું લીધું? HI, તો NH4I એમોનિયમ આયોડાઇડ. તે જ રીતે અહીંયા મળશે HI છે તો HI જોડાઈ જશે. શું મળશે? PH4I. જેમ NH4Cl NH4I હતું તેમ PH4I. આનું નામ આપણે લખવું હોય ફોસ્ફોનિયમ આયોડાઇડ. ફોસ્ફોનિયમ આયોડાઇડ. જેમ આપણે એમોનિયમ કહેતા હતા તે જ રીતે ફોસ્ફોનિયમ આયોડાઇડ. તો અશુદ્ધ ફોસ્ફીન છે એની કોની સાથે પ્રક્રિયા કરીએ આપણે? HI સાથે પ્રક્રિયા કરીએ તો શું મળશે આપણને? ફોસ્ફોનિયમ આયોડાઇડ. ત્યાર પછી તેની બીજા તબક્કામાં ફોસ્ફોનિયમ આયોડાઇડ જે મળે છે હવે એમાંથી આપણે શુદ્ધ ફોસ્ફીન બનાવવાનું થશે. PH4I પ્લસ એની KOH સાથે પ્રક્રિયા કરીએ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કોની સાથે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ. PH3 આ આપણું ફોસ્ફીન થઈ ગયું શુદ્ધ. PH3 શુદ્ધ. અશુદ્ધ ફોસ્ફીન છે એ શુદ્ધ ફોસ્ફીનમાં છે એ કન્વર્ટ થાય છે. અહીંયા જે ફોસ્ફીન હતું એ કેવું છે? અશુદ્ધ ફોસ્ફીન. શેમાં કન્વર્ટ થયું? શુદ્ધ ફોસ્ફીન. KOH સાથે પ્રક્રિયા. હવે તમે જાણો જ છો પોટેશિયમ છે એ કયા સ્વરૂપે છૂટું પડશે? KI, પોટેશિયમ આયોડાઇડ, અને વધુ ગયું H2O. કોની વાત થઈ? અશુદ્ધ ફોસ્ફીન છે એ શુદ્ધ ફોસ્ફીનમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય છે? 2 તબક્કામાં થશે. પહેલા તબક્કામાં શું મળશે? ફોસ્ફોનિયમ આયોડાઇડ. બીજા તબક્કામાં શું મળશે આપણને? શુદ્ધ ફોસ્ફીન મળશે. એની કોની સાથે પ્રક્રિયા કરવાની? KOH સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે? KOH સાથે. તો હવે ફોસ્ફીનના ગુણધર્મો આપણે ભણીએ છીએ કે જેમાં આપણે આગળ એનું ફોસ્ફીનનું બંધારણ જોઈએ. એમોનિયા જેવું જ થશે. તો અહીંયા આપણે એનું ફોસ્ફીનનું બંધારણ જોઈએ. ફોસ્ફરસ અને 3 હાઇડ્રોજન, અને ફોસ્ફરસ પાસે એક લોન પેર. ફોસ્ફરસ અને 3 હાઇડ્રોજન, ફોસ્ફરસ પાસે એક લોન પેર. તો હવે એમાં બંધ લંબાઈ ને બંધ કોણની વાત આવે. ટેક્સ્ટ બુકમાં લગભગ આ બંધારણ તમારે છે નહીં. તેમાં બંધ લંબાઈ ને બંધ કોણની વાત આવશે તો કઈ રીતે લખી શકાય? ફોસ્ફરસ હાઇડ્રોજન છે ત્રણેય બંધ છે એ સરખા થશે. 142 પાઇકોમીટર. 142 પાઇકોમીટર. અને આ જે બંધ કોણ થશે એ 93.6 અંશ એનું બંધ કોણ. તો એમોનિયા જેવો જ આકાર થશે કહી શકાય. ત્યાર પછી ફોસ્ફીન છે, હજી એના ગુણધર્મો લખીએ. આ તો ફોસ્ફરસની વાત છે. અહીંથી ફોસ્ફીનની બનાવટ જોઈએ આપણે. ત્યાર પછી એના ગુણધર્મોમાં અહીંયા સુધી આપણે અહીંયા વાત કરી. પછી એક ગુણધર્મ અહીંયા લખો. આ લગભગ ટેક્સ્ટ બુકમાં નથી. પછી અહીંયા લખો. અહીંથી આપણે ક્યાં જશું? અહીંયા જઈએ. હવે ફરતા રહીએ આપણે. હવે ફોસ્ફીનના ભૌતિક ગુણધર્મની વાત કરવી હોય, હેડિંગ શું છે? ગુણધર્મ જ છે. એમાં જે આપણે પોઈન્ટ છે એ એડ કરતા જઈએ કે ફોસ્ફીન છે એ કેવો છે. ભૌતિક ગુણધર્મમાં આપણે વાત કરવી કે સડેલી માછલી જેવી દુર્ગંધ. કેવો છે? સડેલી માછલી જેવી દુર્ગંધ ધરાવતો. કેવી વાસ ધરાવ? સડેલી માછલી જેવી દુર્ગંધ ધરાવતો અત્યંત ઝેરી વાયુ છે. દુર્ગંધ ધરાવતો અત્યંત ઝેરી વાયુ છે. અત્યંત ઝેરી વાયુ છે. સડેલી માછલી જેવી દુર્ગંધ ધરાવતો અત્યંત ઝેરી વાયુ છે. ફોસ્ફીન છે એ આમ એનો કોઈ સ્પેસિફિક રંગ નથી, એટલે આપણે એને રંગવિહીન. જગ્યાના અભાવને કારણે આપણી પાસે બોર્ડમાં જગ્યા આ વખતે તો ખરેખર જગ્યા નથી. એટલે તો ઘણી વખત તો જગ્યા હતી, આ વખતે જગ્યા જ નથી આપણી પાસે. આટલામાં જ આપણે સંભાળીએ છીએ. નહીં તો શું નાના લેક્ચર બને છે તો ગુણધર્મોનું એક કામ છે એ પતી જાય. અત્યંત ઝેરી રંગવિહીન વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી સફેદ ફોસ્ફીન છે એની ખાસિયત શું છે? ઓક્સિડેશન કરતા પદાર્થ. કેવા પદાર્થ? ઓક્સિડેશન કરતા
જેવા કે કોણ કોણ ઓક્સિડેશન કરતા તો ખરા, પણ કોણ કોણ? HNO3, Cl2, Br2 વગેરે. ફોસ્ફીન આ બધાના સંપર્કમાં આવે, આ બધા ઓક્સિડેશન કરતા છે, તો ફોસ્ફીન આના સંપર્કમાં આવે તો ધડાકા સાથે સળગે છે. ધડાકા સાથે સળગે છે એટલે કે એનો મતલબ કે ઓક્સિડેશન થાય છે, પણ કોના સંપર્કમાં આવે તો આ બધા ઓક્સિડેશન. ઘણી વખત MCQ માં પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફોસ્ફીન નીચેનામાંથી કોના સંપર્કમાં આવતા ધડાકા સાથે સળગે છે? તો કોણ આવશે? ઓપ્શન એ HNO3, Cl2, Br2 કે આપેલ તમામ? શું આવે? આપેલ તમામ. ત્રણેયમાંથી કોઈ પણના સંપર્કમાં આવે તો ધડાકા સાથે સળગે છે. ફોસ્ફીન છે પાણીમાં એની દ્રાવ્યતા ખૂબ જ ઓછી, પાણીમાં અલ્પ દ્રાવ્ય. કેવો? પાણીમાં અલ્પ દ્રાવ્ય એટલે ખૂબ જ ઓછો. તો ફોસ્ફીનને આપણે દ્રાવ્ય કરવું હોય તો શેમાં દ્રાવ્ય થઈ શકે? CH2 અને CCl4 માં સુદ્રાવ્ય. દ્રાવ્ય થાય છે કેમાં થાય છે? CH2 અને CCl2, કાર્બન ડાઇસલ્ફાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એમાં સુદ્રાવ્ય. તો આ રીતે સ્ટેપ ફોલો કરવાના થશે તમારે. કે પેલું શું છે? બનાવટ. બનાવટમાં કેટલી બનાવટ? 2 બનાવટ જોઈએ આપણે. પહેલી બનાવટ અને બીજી બનાવટ. પ્રયોગશાળામાં તો સફેદ ફોસ્ફરસ વખતે આપણે ભણ્યા જ છીએ. આ ટોપિક છે એ જી નીટ માટે કહી શકાય. કોના માટે? જી નીટ માટે. ટેક્સ્ટ બુકમાં ક્યાંય ઉલ્લેખ નથી. તે જ રીતે આને પણ જી નીટમાં ઉલ્લેખ કરી શકાય પ્રયોગશાળામાં. અને રેગ્યુલર ઇન્ડસ્ટ્રીયલી પ્રોડક્શન. ત્યાર પછી એના ગુણધર્મો, જો અજ્વલનશીલ અને અજ્વલનશીલ ક્યારે હોય, પછી અશુદ્ધ ફોસ્ફીન છે અને શુદ્ધ ફોસ્ફીનમાં ક્યારે કન્વર્ટ કરી શકાય, આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. એમોનિયા જેવું જ એનું બંધારણ છે. અને એની પાસે એક છે એ શું છે? આ લોન પેર. એક લોન પેર છે જે સ્માઇલ આપે છે. ફોસ્ફીનની ફોસ્ફરસ છે મધ્યસ્થ પરમાણુ, એની લોન પેર છે એ આપણને સ્માઇલ આપે છે કે કેવું સરસ આપણું રસાયણ વિજ્ઞાન છે, સરળતાથી બધાને આવડી જાય એવું છે અને આવડે જ છે. ત્યાર પછી એના થોડાક ભૌતિક ગુણધર્મો છે એ આપણે અહીંયા લખ્યા છે. ક્લિયર? ચાલો વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક ગુણધર્મો અને તેના ઉપયોગો વિશે ડિસ્કસ કરશું.